એમના ખુદના લખેલા છે. સ્વરચિત એક ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે, દીપક જ્ઞાન દર્શન. કેવું નામ છે, દીપક જ્ઞાન દર્શન. દર્શન બી આવી ગયા, જ્ઞાન પણ આવી ગયું અને જ્યોત પણ દીપક પણ આવી ગયો. એવું દીપક જ્ઞાન દર્શન નામનું જેને શીર્ષક મળ્યું છે એવું સદગ્રંથ ટૂંક જ સમયમાં વરદ હસ્તે સાહેબશ્રીના વરદ હસ્તે પ્રકાશિત થઈ જવા રહ્યું છે. આજે આપની વચ્ચે જ્યારે ઉપસ્થિત ત્યારે જોઈ શકો છો તબિયત નાદુરસ્ત થઈ જાય. હમણાં જ્યારે બ્રહ્મોથી હું ખભા પકડીને લાવતો હતો ત્યારે બેસવા માટે પણ એમને જોવો તો એમ નીચે અચૂકન બેસી ગયા છે. એટલે તબિયત બિલકુલ નાદુરસ્ત છે, છતાં આટલા સમયથી આપણી વચ્ચે બેઠા છે અને ઘરે રહીને પણ તબિયત નાદુરસ્ત છે. એનો મતલબ ભક્તિ અને પ્રચાર ને પ્રસાર અંધશ્રદ્ધાની પણ છોડી નથી. અહીંયા રહીને પણ સતત એ પ્રવાહ પ્રચારનો જે છે એ ચાલુ રાખ્યો છે. પરિવારની એમની વાત કરીએ તો આજે આમ તો આંતરરાષ્ટ્રીય તરીકે આપણે સ્ત્રી દિવસ કહીએ છીએ, મહિલા દિવસ તરીકે કહીએ છીએ. મનુસ્મૃતિને આમ આપણે માનતા નથી, પણ મનુસ્મૃતિનો એક શ્લોક મને ગમે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ એત્રૈતા ન પૂજ્યન્તે સર્વસ્ત્રાભલા ક્રિયાઃ. અસિત ગિરી સમંશાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખની પત્ર મુરવી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણામણી સ્પારમ ન્યાતિ. કાળો ડિબાંગ હિમાલય જેવો પર્વત લીધો હોય, સમુદ્ર લીધો હોય, નિશાય બનાવી હોય અને દેવવૃક્ષની ડાળી બનાવી કલમ બનાવી હોય, સાથે જેવી સરસ્વતી લખવા બેઠી હોય અને ધરતી પત્ર બનાવી હોય તો પણ જ્ઞાન સ્વરૂપ દાસ બાપુના તોલે ના આવે અને લખી શકાય. એટલે અવિરત ગુણ એમના છે. પરિવારમાં ધનપત્ની દેવીબેન દેવી સ્વરૂપે મણવર સાહેબ જો આવ્યા હોય તો હા તો વરવ સાહેબ लोधरानी गामना. हम तो शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता. प्रलय और निर्माण उनके गोद में पलते हैं. हाँ तो एमने एक भगीरथ कार्य કર્યું છે. સાહેબના જે ગ્રંથો ભજનો છે કે જે કે લખવાનું છે એમાં એમને સાથ અને સહયોગ લખવાનો આપ્યો છે. તો આ ક્ષણે આપનો પણ આભાર માનીએ છીએ કે આપે સરસ મજાનું આ કાર્ય કર્યું છે. એક ફૂલાદ પહેરાઈ દો. 4 પુત્રો 2 મિનિટ લઈએ છીએ આપની, કારણ કે થોડોક પરિચય આશરો પરિચય કાકા સંતોને ભક્તોને અને મળી શકે એ માટે એમના 4 પુત્રો. મોટા પુત્ર દીપકભાઈ વચની કથા પણ આપણે જાણીએ છીએ કોરાળો કાળ જે આવ્યો અને કોરાળો કાળ એમને ભટકી ગયો. બીજા પુત્ર જીતેન્દ્રભાઈ પોતે શિક્ષક છે, કવિ લેખક, રોશન પાલનપુરથી નામ પ્રખ્યાત છે. 2 વાર એમને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળ્યો છે. એ આપણી વાવેલી મૂડી છે સાહેબ. ત્રીજા પુત્ર વિજયભાઈ 20 વર્ષ સુધી સૈનિક સેવા કે રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ધરતી ધોજમ ભોજમ પરથી વિનાશ વડે તેક વડે પણ જન્મી ના જાયન કવિએ ગાયા લોકે વિરલા કોક ચડે મેદાને મરવા અવસર ઉરવા મરદ કસુંબલ રંગે ચડે. એ મરદ કસુંબલ 20 વર્ષની સેવા દેશ માટે આપી અને નિવૃત્ત થઈને આવ્યા છે. હમણાં જ એમનો નિવૃત્તિ સમારોહ પણ થઈ ગયો છે. અને ચોથા પુત્ર છે નિર્મલભાઈ. કેવું નામ છે निर्मल. ये पर जीबी में नौकरी करे छे. जो बात दवा से न हो सके वो बात दुआ से होती है, जो बात दवा से न हो सके वो बात दुआ से होती है. और काबिल गुरु जब मिले तो बात खुदा से भी हो सकती है. आवा काबिल गुरु મળ્યા છે. काष्ट ने चंदन करे, आपड़ा लकड़ू छे એને ચંદન કરી નાખે. કાષ્ટ ને ચંદન કરે, ગુરુ ને નંદન કરે, વંદન કરે. એવા ગુરુ ને કોણ ન વંદન કરે. આપણે જોઈએ એ બધાને સરસ મજાનો આ જે માહોલ છે અને માહોલમાં આપે પૂજન પણ કર્યું છે સરસ મજાનું. ત્યારે આગળ કાર્યક્રમને